Hello friends, 604 મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી ડેવલપમેન્ટ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો મલ્ટીમીડિયાના જે પ્રીવિયસ લેક્ચરની અંદર તમે સ્ટડી કરેલા ટોપિક્સ છે, વોટ ઇઝ મલ્ટીમીડિયા ટેકનોલોજી, એના કમ્પોનન્ટ એટલે કે મલ્ટીમીડિયાના એલિમેન્ટ્સ કયા કયા છે કે જેના પર ઇફેક્ટ શકો છો, રાઈટ. તો આપણે ડિફરન્ટ કમ્પોનન્ટ જે મલ્ટીમીડિયાના છે એની પણ સ્ટડી કરી છે મિત્રો. એન્ડ ધેન આફ્ટર મલ્ટીમીડિયાની જે એપ્લિકેશન માર્કેટની અંદર હ્યુઝલી યુઝીસ થતી હોય છે, રાઈટ. તો એ એપ્લિકેશન એટલે કે મલ્ટીમીડિયાનું જે પ્લેટફોર્મ છે એ તમને વાસ્ટ પ્રોવાઈડ થાય છે, રાઈટ. એના પછી આપણે રાસ્ટર એન્ડ વેક્ટર ટેકનોલોજી વિશે પણ સ્ટડી કરી હતી મિત્રો, રાઈટ. રાસ્ટર ઇમેજીસ પિક્સલની બનેલી હોય છે એન્ડ સિંગલ જે પિક્સલ અધરવાઇઝ જે સિંગલ પોઈન્ટ છે ઇમેજનો સિંગલ એલિમેન્ટ જે છે, રાઈટ, કહીએ છીએ, રાઈટ. એ જ રીતે વેક્ટર ગ્રાફિક્સ વિશે પણ આપણે સ્ટડી કરી હતી મિત્રો, રાઈટ. તો વેક્ટર ઇમેજીસની અંદર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન હોય છે એન્ડ વન પોઈન્ટ ટુ અનધર પોઈન્ટ જે જીઓમેટ્રિકલ શેપ થ્રુ આ ઇમેજ ક્રિએશન થાય છે, રાઈટ. તો મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર મલ્ટીમીડિયા ટેકનોલોજીની અંદર આટલા ટોપિક્સની સ્ટડી કરી ચૂક્યા છીએ. હવે આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સાઇઝિંગ એન્ડ સિલેક્ટિંગ ઇમેજ, માસ્ક ટેકનિક, ટેગ, ફિલ્ટરિંગ ટેકનિક, બ્લેન્ડિંગ, કમ્પોઝિશન, આ બધા કોન્સેપ્ટ જે છે મલ્ટીમીડિયાના એને સ્ટડી કરવા માટે પ્રોપરલી સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ રહેશે. હવે મિત્રો મલ્ટીમીડિયાના જે પ્રોગ્રામ તમારે પરફોર્મ કરવાના છે આ પ્રેક્ટિકલ લિસ્ટ છે એન્ડ 604 ની અંદર ટોટલ 25 પ્રેક્ટિકલ તમને પરફોર્મ કરવાના છે, રાઈટ, સ્ટડી કરવાના છે. તો એ જે પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે આપણે આપણી સિસ્ટમની અંદર મિત્રો બે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીશું, કારણ કે મલ્ટીમીડિયા ટેકનોલોજીની અંદર 2 પોર્શન માં પ્રેક્ટિકલનું ડિવાઇડેશન આપેલું છે. એક છે ઇમેજીસ ને ઇફેક્ટ માટે ફિલ્ટરિંગ એન્ડ અધર ઓપરેશન્સ ઇમેજીસ સાથે પરફોર્મ કરવામાં આવે છે એન્ડ ન્યૂ ઇમેજનું જે ક્રિએશન થાય છે એના માટે આપણે ફોટોશોપ નામનું જે ગ્રાફિક સોફ્ટવેર છે ઇન્સ્ટોલ કરીશું એન્ડ 3D ઇમેજ જે 3D એન્ડ 4D ગ્રાફિક્સ માટે આપણે 3D Max નામનું જે સોફ્ટવેર છે, રાઈટ, તો એ સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરવાનું રહેશે મિત્રો. તો અહીંયા મેં બંને સોફ્ટવેર મારી સિસ્ટમની અંદર ડાઉનલોડ કરી દીધા છે મિત્રો, રાઈટ. હવે
બંને સોફ્ટવેરને, રાઈટ. તો સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પહેલા તમને એક ખાસ વાત મારે કરવાની છે કે જ્યારે તમે કોઈ સોફ્ટવેર પ્રોડક્ટ તમારી સિસ્ટમની અંદર દાખલ કરાવો છો, અધરવાઇઝ ઇન્સ્ટોલ કરાવો છો, ત્યારે એક ખાસ વાત તમારે ધ્યાનમાં રાખવાની છે મિત્રો, કે તમારી જે સિસ્ટમની રિક્વાયરમેન્ટ છે એના મુજબ એ સોફ્ટવેર પ્રોડક્ટ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની રહેશે તમારી સિસ્ટમની અંદર. ઓકે, તો માય કમ્પ્યુટરનો જે આઇકન છે એના પર રાઈટ ક્લિક કરશો એટલે આ વિન્ડોઝ ઓપન થશે એન્ડ એની અંદર તમારી સિસ્ટમ કયા ટાઈપ્સની છે એની હોલ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. તો મારી સિસ્ટમ વિન્ડોઝ 10 છે એન્ડ 64 બીટ એક્સ વાળી સિસ્ટમ છે. ઓકે, તો મિત્રો મારે જે સોફ્ટવેર ડાઉનલોડ કરવાના છે, રાઈટ, તો એ સોફ્ટવેર એ પ્રોડક્ટ એની રિક્વાયરમેન્ટ પ્રમાણેની હોવી જોઈએ, અધરવાઇઝ એ સપોર્ટિવ રહેશે નહીં, રાઈટ. તો ઓલરેડી મેં મારા કમ્પ્યુટરની અંદર એ સોફ્ટવેર ડાઉનલોડ કરેલા છે જેને હું ડિરેક્ટ મિત્રો ઇન્સ્ટોલ કરાવીશ, રાઈટ. તો આપણે ફોટોશોપ, એડોબ ફોટોશોપનું 7.0 જે વર્ઝન છે એ હું મારી સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરાવું છું, રાઈટ. જે સેટઅપ ફાઇલ છે એના પર મેં ડબલ ક્લિક કરેલી છે, ધેન યસ. પ્રોડક્ટ તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે ક્યાંથી મેળવી શકો છો? તો એની જે ઓફિશિયલ વેબસાઇટ છે એડોબ ફોટોશોપની, એના પરથી તમને ફ્રી સોફ્ટવેર મળી રહેશે, રાઈટ. ફોટોશોપના જે પ્રોડક્ટ છે તો એ તમારે બાય કરવી પડશે, બટ આપણે ક્રેક સોફ્ટવેર ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરીશું, રાઈટ. હવે આ ફોટોશોપની જે પ્રોડક્ટ છે મિત્રો, રાઈટ, તો એ પ્રોડક્ટ કઈ કઈ ફેસિલિટી આપણને પ્રોવાઈડ કરે છે એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. તો ફોટોશોપ એક ગ્રાફિક સોફ્ટવેર છે એન્ડ એ સોફ્ટવેર થ્રુ આપણને જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એના વિશે થોડું જાણી લઈએ. તો મિત્રો તમને લાઈવ જે ઇમેજીસ પર આ ગ્રાફિક ડિઝાઇન તમે પરફોર્મ કરી શકો છો આ સોફ્ટવેરના મદદથી, રાઈટ. એન્ડ મેજિકલી ઇમેજનું ટ્રાન્સફોર્મેશન કરી શકો છો, રાઈટ. તો અહીંયા આ જે ઇમેજ છે મિત્રો, તો એને રિટેચ, રિપ્લેસ એન્ડ રિમિક્સ રિમાર્કેબલ કેવી રીતે સ્કીન એની અંદર અપ્લાઈંગ કરવામાં આવે છે. તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો આ કામ આપણે સોફ્ટવેરની અંદર ઇન્સ્ટોલેશન આફ્ટર જોવાના છીએ, રાઈટ. તો આપણે એક્સેપ્ટ કરીશું. હવે ઇન્ડિવિડ્યુઅલ ઇન્સ્ટોલ કરવાનું છે આપણે સિસ્ટમની અંદર, તો તમારે ઇન્ફોર્મેશન ઇન્વોલ્વ કરાવવાની રહેશે,
રાઈટ, માય, ધેન ફર્સ્ટ નેમ છે NSCIT, ફર્સ્ટ નેમ પ્રોપર નાખવું પડશે મિત્રો, અધરવાઇઝ સોફ્ટવેર એક્સેપ્ટ કરવાના છે નહીં. સિરિયલ નંબર ઇન્વોલ્વ કરાવવાનો છે મિત્રો, તો આપણે સિરિયલ કી જે છે એ કોપી કરીને ત્યાં પેસ્ટ કરીશું. ઓકે, ધેન નેક્સ્ટ, ધેન યસ. ઓકે, તો અહીંયા તમને પૂછવામાં આવે છે કે તમારે જે સોફ્ટવેર ઇન્સ્ટોલ છે એ ટાઈપના પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા છે કે તમારે ચૂઝ કરીને એ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા છે. આપણે ટિપિકલ સિલેક્ટ કરીશું, એટલે કે ડિફોલ્ટ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ શકશે. રાઈટ, બેક જઈને જો તમે કસ્ટમ સિલેક્ટ કરશો તો અહીંયા તમને ટિક માર્ક કરવા મળશે. જે ઓપ્શન સિલેક્ટેડ નથી એ તમે ટિક માર્ક કરી શકો છો, જેની મદદથી ઓલ ફંક્શનાલિટી આપણે એક્સેસ કરી શકીશું. હવે અહીંયા તમને પ્રોવાઈડ કરેલું છે કે સિલેક્ટ ધ ફાઇલ ટાઈપ યુ વુડ લાઈક ફોટોશોપ or image ready to open, specify which application for each type. તો એની અંદર એવું બતાવે છે કે ફોટોશોપની જે ઇમેજ માં તમે કેવી રીતે એક્સેસ કરી શકશો. રાઈટ, એન્કેપ્સ્યુલેટ, જેપીઈજી ફોર્મેટ, ઘણા બધા ઇમેજના જે ફોર્મેટ છે અહીંયા બતાવવામાં આવેલા છે મિત્રો. રાઈટ, તો ઓલ ટુ પીએસ, ઓલ ટુ આઈઆર, અધરવાઇઝ આપણે ડિફોલ્ટ જે છે એના એ સિલેક્ટ કરીશું. રાઈટ, હવે એના કમ્પોનન્ટની વાત કરી છે જે એડોબ ફોટોશોપ 7.0 વર્ઝન છે, તો એના જે કમ્પોનન્ટ છે, પ્રોગ્રામ ફાઇલ, ઇમેજ રેડી પ્રોગ્રામ ફાઇલ, એની ઇન્ફોર્મેશન અહીંયા પ્રોવાઈડ કરી છે. આપણે નેક્સ્ટ સિલેક્ટ કરીશું એન્ડ ધેન આફ્ટર આપણું જે ફોટોશોપનું સોફ્ટવેર છે એ અહીંયા ઓપન થયેલું તમને જોવા મળી રહ્યું છે મિત્રો. રાઈટ, તો આપણે નોર્મલી ઇન્સ્ટોલ કરતા હોઈએ એ રીતે જ આ સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય છે. હવે એડોબ ફોટોશોપ સોફ્ટવેર છે એ ના થ્રુ કઈ કઈ ફંક્શનાલિટી તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે આ ઇમેજની અંદર કયા કયા ચેન્જીસ કરવામાં આવે છે મિત્રો. રાઈટ, તો અહીંયા મેકઅપ જે કરંટની એપ્લિકેશનની અંદર પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે, તો એ ઇમેજની અંદર તમને અલગ શો અપ થાય છે. યસ, રાઈટ, ધેન ટ્રાન્સફોર્મ ફોટો ઇન્ટુ ફ્લાઇટ ઓર પ્યોર ઇમેજિનેશન, એટલે કે જે ઇમેજ તમારી પાસે અવેલેબલ છે એની અંદર ટ્રાન્સફોર્મ એટલે કે ચેન્જીસ તમે ઇઝીલી કરી શકો છો મિત્રો. રાઈટ, એનું સિલેક્શન કરીને માસ્કિંગ એન્ડ વર્ચ્યુઅલી અનલિમિટેડ લેયર્સની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે ફોટોશોપની અંદર. રાઈટ, તો એ ફેસિલિટીનો યુઝ કરીને
તમે આ ટ્રાન્સફોર્મેશન અપ્લાય કરી શકો છો ઇમેજની અંદર. હવે અહીંયા બતાવવામાં આવેલું છે કે 1000 ઓફ બ્રશિસ વિથ ગ્રેટનેસ. ફોટોશોપ નું જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર આપણને પેઇન્ટ એન્ડ ડ્રો માટે 1000 ઓફ કસ્ટમાઇઝ બ્રશની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે મિત્રો, રાઈટ. એન્ડ ફોટોશોપની અંદર લાર્જેસ્ટ કલેક્શન તમને પ્રોવાઈડ કરેલું છે. અહીંયા સ્ક્રીન પર પણ તમને જોવા મળે છે કે જે બ્રશિસ એક્સેસ કરવામાં આવી રહ્યા છે. ઓકે, તો આપણું ફોટોશોપ જે સોફ્ટવેર છે મિત્રો, એ સોફ્ટવેર તમારું ગયું છે, રાઈટ. આપણે પછી જોઈએ, પહેલા માહિતી મેળવી લઈએ સોફ્ટવેરની. તો 1000 બ્રશિસ વિથ ગ્રેટનેસ એ ફંક્શનાલિટી આપણને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. યોર ગો ટુ ફોર ગોર્જિયસ ગ્રાફિક ડિઝાઇન. તમે ગ્રાફિક ડિઝાઇનની અંદર આ સોફ્ટવેરના યુઝીસથી પોસ્ટર ક્રિએશન કરી શકો છો, પેકેજિંગ કરી શકો છો પોસ્ટરનું, રાઈટ. બેનર ડેવલપ કરી શકો છો, વેબસાઇટ માટે ગ્રાફિક ડિઝાઇન કરી શકો છો, રાઈટ. તો ફોટોશોપ તમને ગ્રાફિક ડિઝાઇન માટે હેલ્પફુલ થાય એવું સોફ્ટવેર છે. બીજી વસ્તુ, ક્રિએટિવ પર્સન માટે પણ આ સોફ્ટવેર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ક્રિએટિવિટી ઇઝ એવરીવેર એવું કહેવામાં આવે છે. તો નાવ ફોટોશોપ કેવી રીતે ક્રિએટિવિટી પાવર ધરાવે છે. જે ફૂલ પીએચડી ઇમેજ છે એને રીટચ કરી શકાય છે ઇમેજીસને, એન્ડ સોફિસ્ટિકેટ કમ્પોઝિશનથી એન્ડ બ્રશિસના કંટ્રોલથી તમે એ ઇમેજનું ન્યૂ ક્રિએશન રેડી કરી શકો છો. અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો, તો ન્યૂ ક્રિએટ કરી શકો છો ઇમેજને, રાઈટ. ધેન આફ્ટર આપણે જોઈએ તો ફિલ્ટરિંગની જે ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે ફોટોશોપની અંદર. તો જે સ્ક્રીન ઉપર અહીંયા ચેન્જીસ જોવા મળે છે તમને, તો એ ફિલ્ટરિંગ કોન્સેપ્ટ પણ તમે ઇમેજની અંદર અપ્લાય કરી શકો છો કે સિમ્પલ ઇમેજને એટ્રેક્ટિવ ઇમેજની અંદર આપણે કન્વર્ટ કરી શકીએ છીએ, રાઈટ. ધેન આફ્ટર ઇઝી સ્કાય રિપ્લેસમેન્ટ. કોઈ ઓબ્જેક્ટને રિપ્લેસ કરવો હોય ઇમેજની અંદર, તો એ ફંક્શનાલિટી ફોટોશોપ પ્રોવાઈડ કરે છે, રાઈટ. જે પણ ઇમેજનો પોર્શન છે જેને તમારે ટ્રાન્સફોર્મ કરવો છે, રિપ્લેસ કરાવવો છે, તો એ સિલેક્ટ કરો, રાઈટ. એન્ડ તમને કલર સ્કેન પ્રોવાઈડ કરેલા છે, આ કલર સ્કેન છે એ તમે ત્યાં ઇઝીલી અપ્લાય કરી શકો છો, રાઈટ. ઇમ્પ્રૂવ લર્ન એન્ડ હેલ્પ મેનુ. હેલ્પ મેનુ તમને પ્રોવાઈડ કરેલું છે એના ફીચર્સ રિગાર્ડિંગ. તો ડિરેક્ટલી તમે તમારી ઇમેજ એટલે કે તમારો જે પ્રોજેક્ટ છે એની અંદર હેલ્પ મેનુના અંદર જે ટૂલ્સ પ્રોવાઈડ કરેલા છે એ ટૂલ્સ તમે ડિરેક્ટલી એક્સેસ કરી શકો છો, રાઈટ. પ્રોજેક્ટ સિલેક્શન ટૂલ. તમને ઘણા બધા સિલેક્શન ટૂલ્સ પ્રોવાઈડ કરવામાં આવેલા છે ફોટોશોપની અંદર, રાઈટ. તો એ જે ફોટોશોપ ટૂલ છે, લાસો ટૂલ ની મદદથી તમે સિલેક્ટિંગ કરી શકો છો ઇમેજની અંદરથી કોઈ પણ ઓબ્જેક્ટને, રાઈટ. ધેન આફ્ટર પેટર્ન પ્રિવ્યુ. પેટર્ન જે છે એનો પ્રિવ્યુ તમે જોઈ શકો છો. પરફેક્ટલી રિપીટિંગ પેટર્ન તમે ડેવલપ કરી શકો છો અને વિઝ્યુલાઇઝ કરી શકો છો પેટર્ન પ્રિવ્યુની મદદથી, રાઈટ. તો મિત્રો, એડોબ ફોટોશોપ આપણને
ઘણી બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, જેનું પ્રેક્ટિકલ નોલેજ આપણે મેળવવાનું જ છે, પ્રેક્ટિકલી એ પરફોર્મ કરવાના જ છીએ, રાઈટ. તો હવે મિત્રો જે સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કર્યું છે સિસ્ટમની અંદર, રાઈટ, એડોબ ફોટોશોપ 7.0 જે વર્ઝન મેં ઇન્સ્ટોલ કર્યું છે, તો એના વિશે થોડી માહિતી આપણે મેળવી લઈશું, રાઈટ. તો એડોબ ફોટોશોપ સ્ટાર્ટઅપ થઈ રહ્યું છે આ સોફ્ટવેર. તો અહીંયા એની હોલ માહિતી, આ જે ફાઇલ છે વર્ડ પેજની, તો એની અંદર તમને આ સોફ્ટવેરની સાથે સાથે જ્યારે ઇન્સ્ટોલ કરશો એટલે આ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે કઈ કઈ રિક્વાયરમેન્ટ છે એની હોલ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરેલી છે. સિરિયલ નંબર પ્રોવાઈડ કરેલો છે, રાઈટ. એનું રજિસ્ટ્રેશન કેમ જરૂરી છે એ પણ તમને સમજાવ્યું છે. ઓપ્શનલ એક્સટેન્શન એન્ડ પ્લગિંગ એડ કરવા હોય પણ તમે સિલેક્શન કરીને કરી શકો છો, રાઈટ. ઇનિશિયલાઇઝેશન એન્ડ પ્રેફરન્સ ફાઇલ, તો ઇન્સ્ટોલેશન માટેની રિક્વાયરમેન્ટ એન્ડ એડોબ ફોટોશોપ વિન્ડોઝની અંદર આપણે જે એક્સેસ કરીએ છીએ તો એની હોલ ઇન્ફોર્મેશન વિન્ડોઝ 2000થી લઈને કરંટના જે વિન્ડોઝના વર્ઝન છે એમની અંદર સપોર્ટેડ છે, રાઈટ. ઇમ્પ્રુવિંગ પરફોર્મન્સ માટે તમને કઈ કઈ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરેલી છે એ પણ અહીંયા બતાવવામાં આવેલું છે. ફોન્ટ્સ, કલર્સ, પ્રોફાઇલ, એપ્લિકેશન સ્ટાર્ટઅપ ટાઈમ, ઓકે, કોમ્પ્રેસ ડ્રાઈવ એન્ડ વર્ચ્યુઅલ મેમરી કેટલી રિક્વાયર્ડ છે આ સોફ્ટવેર માટે, સ્ક્રિપ્ટિંગ ફોટોશોપ એટલે કે જે સ્ક્રિપ્ટિંગ સપોર્ટ છે ફોટોશોપનું જે આ વર્ઝન છે એ બતાવવામાં આવેલું છે, રાઈટ. અહીંયા ફૂલ ઇન્ફોર્મેશન સોફ્ટવેરની પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. તો અહીંયા મિત્રો તમે સિમ્પલી જોઈ શકો છો કે ડિફોલ્ટ ગ્રાફિક્સ જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ આ ફોટોશોપ ઓપન કરાવો છો ત્યારે એની આ સ્ક્રીન તમારી સામે આવે છે. આ છે ડિફરન્ટ ટૂલ્સ, રાઈટ, કે જે તમે ઇમેજ પર અપ્લાય કરી શકશો, રાઈટ. ધેન અહીંયા આ જે પેલેટ, નેવિગેટર પેલેટ, એની અંદર લેયર્સ, ચેનલ, પાથની ઇન્ફોર્મેશન, ઇમેજની હિસ્ટ્રીની અંદર જે એક્શન પરફોર્મ કરવામાં આવી હતી ઇમેજ પર, રાઈટ. એન્ડ કયા કયા ટૂલ્સ પ્રેઝન્ટ છે જેને તમે એક્સેસ કરી શકો છો એની પણ માહિતી તમને પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. અહીંયા કલર માટે તમને તમારે મેચઅપ કરવું હોય તો તમે કરી શકો છો, અધરવાઇઝ આની અંદરથી પણ સિલેક્ટ કરી શકો છો, અધરવાઇઝ જે સ્ટાઇલ ડિફોલ્ટ પ્રોવાઈડ કરેલી છે એની અંદરથી પણ સિલેક્ટ કરી શકો છો, ઓકે. તો મિત્રો આ તો થયું ફોટોશોપ જે સોફ્ટવેર છે એનું ઇન્સ્ટોલેશન આપણે સિસ્ટમની અંદર કેવી રીતે કરી શકીએ છીએ એની માહિતી મેં આપી, રાઈટ. હવે આપણે થ્રીડી મેક્સ સિસ્ટમની અંદર કેવી રીતે ઇન્સ્ટોલ કરી શકાય છે એ જોઈ લઈશું. આજના લેક્ચરની અંદર જ બંને સોફ્ટવેરનું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવામાં આવે છે એ હું તમને બતાવીશ, જેથી નેક્સ્ટ ટાઈમથી મિત્રો આપણે પ્રોગ્રામેટિકલી કોન્સેપ્ટને શીખી શકીએ, રાઈટ. તો 3D મેક્સ માટે હા, હવે ઓનલાઈન તમને એ પણ બતાવી દઉં કે જેમ આપણે ફોટોશોપ માટે વેબસાઇટ
એન્ડ એની પ્રોપર માહિતી મેળવી એ રીતે 3D ઇમેજીસ માટે ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે, રાઈટ. એન્ડ 3D મેક્સ તમારે ફ્રી ડાઉનલોડ કરવું હોય તો એના માટેની વેબસાઇટ ઓટોડેસ્કની પ્રોવાઈડ છે. ઇઝીલી તમને આ સોફ્ટવેર નેટ પરથી મળી રહેશે, રાઈટ. ઓટોડેસ્ક સિરીઝના જેની અંદર આ સોફ્ટવેરના યુઝીસથી તમે મોડલિંગ ટેકનિક ડેવલપમેન્ટ માટે આ સોફ્ટવેર યુઝ કરવામાં આવતા હોય છે મિત્રો, રાઈટ. તો આપણે પછી એની માહિતી મેળવીએ પહેલાં ઇન્સ્ટોલેશન સ્ટાર્ટઅપ કરી લઈએ જેનાથી ટાઈમ વેસ્ટ થાય નહીં, રાઈટ. તો 3D મેક્સ આપણું અવેલેબલ છે એન્ડ ક્રેક વર્ઝન આપણે ઇન્સ્ટોલ કરવાના છીએ, રાઈટ. તો સેટઅપ ફાઇલ છે એ મેં ક્લિક કરેલી છે એન્ડ પ્રોસેસિંગ સ્ટાર્ટઅપ થઈ ગઈ છે, ઓકે. તો મિત્રો 3D મેક્સ જે સોફ્ટવેર છે એની માહિતી આપણે મેળવી લઈએ. 3D મેક્સના યુઝીસ જોઈએ આપણે કે ક્યાં એનો યુઝ કરવામાં આવે છે એન્ડ શું છે ફંક્શનાલિટી સોફ્ટવેર આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો 3D મેક્સ એક કમ્પ્યુટર ગ્રાફિક્સ પ્રોગ્રામ જ્યારે 3D મોડલ ક્રિએટ કરવાના હોય, એનિમેશન ક્રિએટ કરવાની હોય, અધરવાઇઝ તમારે ડિજિટલ ઇમેજીસ ક્રિએટ કરવાની હોય તો મિત્રો તમારે 3D મેક્સ સોફ્ટવેરની જરૂરિયાત રહેશે. અન્ડરસ્ટેન્ડ. 3D મેક્સ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરની મદદથી તમે અહીંયા મિત્રો ઇન્સ્ટોલેશન આપણે ઓટોડેસ્ક 3D મેક્સ છે એનું સ્ટાર્ટઅપ કર્યું છે, સપોર્ટિંગ છે કમ્પોનન્ટ જે છે એની માહિતી તમે અહીંયા જોઈ શકો છો, રાઈટ. તો એની ઇન્સ્ટોલેશન પ્રોસેસ સ્ટાર્ટઅપ થઈ ગઈ છે મિત્રો, રાઈટ. 3D મેક્સની ઓકે. તો આપણે 3D મેક્સ જે સોફ્ટવેર છે એ 3D મોડેલિંગ માટે એનિમેશન વાળી ઇમેજીસ ક્રિએટ કરવી હોય, અધરવાઇઝ ડિજિટલ ઇમેજીસ ક્રિએટ કરવી હોય એના માટે આ સોફ્ટવેર પ્રોગ્રામ પોપ્યુલર છે કમ્પ્યુટર ગ્રાફિક્સ ઇન્ડસ્ટ્રીની અંદર એન્ડ રોબસ્ટ ટૂલ્સ 3D આર્ટિસ્ટ એઝ અ યુઝ કરતા હોય છે આ સોફ્ટવેરને, રાઈટ. તો 3D મેક્સ જે સોફ્ટવેર છે એ કોના માટે હેલ્પફુલ છે તો ગેમ ડેવલપર છે, ટીવી એન્ડ આર્કિટેક્ટ મેક્સ ઇઝ ઓન બાય ઓટોડેસ્ક. ઓટોડેસ્કની પોતાની પ્રોડક્ટ છે 3D મેક્સ, ઓકે. એન્ડ સેમ કંપની રિસ્પોન્સિબલ ફોર પ્રોગ્રામ લાઈક માયા એન્ડ ઓટોકેડ. સોરી, ઓટોડેસ્ક એ ની આ પ્રોડક્ટ છે 3D મેક્સ, રાઈટ. એન્ડ જે સોફ્ટવેર એના પોતાના સોફ્ટવેર છે ઓટોકેડ એન્ડ માયા, ટુ પ્રોગ્રામમાં એને ડિવાઈડ કરેલું છે મિત્રો, રાઈટ. આપણે ઇન્સ્ટોલેશન પ્રોસેસને પણ સાથે સાથે સમજતા જઈશું.
ઓટોડેસ્ક સોફ્ટવેર આપણે યુઝ કરીએ છીએ તો એનું લાયસન્સ એગ્રીમેન્ટ છે, આ મસ્ટ બી રીડ કરી લેવું. હવે અહીંયા એની શું પૂછવામાં આવેલી છે મિત્રો, કે સિરિયલ નંબર અને પ્રોડક્ટ કી જે આપણી પાસે અવેલેબલ નથી, તો એના સિવાય તમને આગળ તો જવા દેશે નહીં. તો હવે શું કરવાનું છે મિત્રો, તો આપણે આ સોફ્ટવેરનું ક્રેક વર્ઝન છે એ એક્સેસ કરવાના છીએ. રાઈટ, આપણે ફોટોશોપને ક્લોઝ કરી લઈશું એન્ડ આપણે પ્રોસેસ ફરીથી સ્ટાર્ટઅપ કરી છે મિત્રો. રાઈટ, ઓટોડેસ્કની એન્ડ ક્રેક નામની જે ફાઇલ છે, રાઈટ, એની અંદરથી આપણે આ જે સિરિયલ કી છે 3D મેક્સની એ એક્સેસ કરીશું. ઓકે, તો એ મારી ઓપન છે. ઇન્સ્ટોલ પ્રોડક્ટ, નેક્સ્ટ, ઇન્સ્ટોલ ઓટોડેસ્ક 3D મેક્સ એન્ડ સિરિયલ કી આપણે એક્સેસ કરીશું. પછી ઓકે મિત્રો, તો 3D મેક્સ સોફ્ટવેર કોને યુઝફુલ છે, કયા યુઝફુલ છે, તો ગેમ ડેવલપર છે, ટીવી કોમર્શિયલ સ્ટુડિયોઝ એન્ડ જે આર્કિટેક્ટ છે એમના માટે આ સોફ્ટવેર એક વરદાનના જેવું કામ કરે છે. રાઈટ, ઓટોડેસ્કની ઓન પ્રોડક્ટ છે 3D મેક્સ. ઓકે, ધેન આફ્ટર આપણે જોઈએ તો કેરેક્ટર મોડેલિંગ એન્ડ એનિમેશન એઝ વેલ એઝ રેન્ડરિંગ ફોટો રિયલિસ્ટિક ઇમેજીસ જે છે એનું બિલ્ડિંગ કરવું હોય, અધરવાઇઝ એના અધર ઓબ્જેક્ટ તમારે ક્રિએટ કરવાના હોય તો 3D મેક્સ સોફ્ટવેર એક્સેસ કરવામાં આવે છે મિત્રો. રાઈટ, એક્સેપ્ટ, ધેન નેક્સ્ટ, સિરિયલ કી આપણે પેસ્ટ કરીશું. ઓકે, રાઇટ ડાઉન કરવી પડશે સિરિયલ કી મસ્ટ બી, તો આપણે અંદર જોઈને જ મિત્રો રાઇટ ડાઉન કરીશું જેનાથી કોઈ પ્રોબ્લેમ અકર થાય. 667, then after 98989898. ઓકે, then પ્રોડક્ટની જે કી છે એ કી આપણે 128V1 અહીંયા પેસ્ટ કરીશું. રાઈટ, પીસીનું નામ છે લિનોવો એન્ડ મારી સિસ્ટમની અંદર ફર્સ્ટ ટાઈમ આ સોફ્ટવેર ઇન્સ્ટોલ આપણે કરવા જઈ રહ્યા છીએ. લાસ્ટ નેમ કોઈ પ્રોવાઈડ કરવું નથી. ઓર્ગેનાઇઝેશન વન ટુ એટ બી.
character enter product is using alphanumeric characters only. Alphanumeric characters તો એડ કરાવે છે મિત્રો. સિરિયલથી ચેન્જ કરી દઈએ છીએ. 666 રાખીએ છીએ. then after 69 69 69 okay. Then product feature 1 2 3 8 right. Must be at least one character minimum and no more 59 characters. Right. Then 4 5 4 5 4 5 4 5 okay. Product હું અસાઇન કરું છું 1 2 3 B1. Okay. Right friend, તો આપણું કન્ફિગરેશન અહીંયા જે ફાઇલ તમે અહીંયા જોઈ શકો છો, માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ C++ 2005 redistribution x64 ફોલોવિંગ જે પ્રોડક્ટ છે એની જે પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ થશે રાઈટ. એન્ડ આપણે કન્ફિગર કરાવીએ છીએ ઓટોડેસ્ક 3D SMAX 2010 રાઈટ. તો અહીંયા તમે સિસ્ટમની માહિતી 3D Max ના સેટિંગ્સ જે છે એની માહિતી જોઈ શકો છો. અહીંયા તમે રીડ પણ કરી શકશો કે બેઝિક આ પ્રોડક્ટની ઇન્ફોર્મેશન અહીંયા તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ઓકે, તો આપણે ઇન્સ્ટોલ પર ક્લિક કર્યું. હવે બધી જ જે પ્રોડક્ટ છે 1 બાય 1 ઇન્સ્ટોલ થશે મિત્રો રાઈટ. તો ત્યાં સુધી આપણે આ સોફ્ટવેરની માહિતી મેળવી લઈએ જ્યાં સુધી એનું વર્ક સ્ટાર્ટ ઓન છે ત્યાં સુધી. ઓકે, તો આ જે સોફ્ટવેર છે મિત્રો, તો કેરેક્ટર મોડેલિંગ માટે પણ એક્સેસ કરવામાં આવે છે એન્ડ એનિમેશન માટે પણ એક્સેસ કરવામાં આવે છે રાઈટ. તો જે રેન્ડરિંગ નો જે કોન્સેપ્ટ છે કે ફોટોને રિયલાઇસ્ટિક ઇમેજમાં કન્વર્ટ કરવાનો, એવા ઓબ્જેક્ટ ક્રિએટ કરવાનો, એનું મોડેલિંગ કરવાનું માટે સોફ્ટવેર સૌથી વધારે યુઝ કરવામાં આવે છે. આ સોફ્ટવેર થ્રુ ઘણા બધા સ્ટેજીસની અંદર એનિમેશન ને યુઝ કરવામાં આવે છે જેની અંદર પ્રી વિઝ્યુલાઇઝેશન, લેઆઉટ, કેમેરાસ, મોડેલિંગ, ટેક્ચરિંગ, રિગિંગ, એનિમેશન, VFX, લાઇટિંગ એન્ડ રેન્ડરિંગ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. હવે મિત્રો હમણાં જે બાહુબલી એન્ડ એના જેટલા પણ પાર્ટ્સ મૂવીના તમે જોયેલા હશે, તો એની અંદર VFX ટેકનોલોજીનો સૌથી વધારે યુઝ એ મૂવીની અંદર કરવામાં આવેલો હતો, જેની તમને જાણ હશે મિત્રો રાઈટ. કારણ કે જે સ્ટુડન્ટ એજની અંદર આવા જ તો VFXની ફંક્શનાલિટી પણ 3D Max ના આ સોફ્ટવેરની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલી છે રાઈટ. અહીંયા ઇન્સ્ટોલેશન ચાલુ છે, હજી કમ્પોનન્ટ બાકી છે.
રાઈટ. તો આ જે સોફ્ટવેર છે એની અંદર VFX, લાઇટિંગ, રેન્ડરિંગની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. હવે મિત્રો આપણે જોઈએ કે 3D પેકેજીસ જે પ્રોવાઈડ કરવામાં આવેલા છે એ 3D પેકેજીસ વાઇડલી યુઝ કરી શકો છો. એના ઇન્ટિગ્રલ પાર્ટ એટલે કે પ્રોફેશનલ સ્ટુડિયોની અંદર જે ટૂલ્સ એન્ડ ટેકનિક આપણે એક્સેસ કરીને એ જે પ્રોડક્ટ છે, રાઈટ, મૂવીની અંદર એક્સેસ થતી હોય, ગેમ ડેવલપિંગ માટે એક્સેસ થતી હોય, એવી તમે ક્લિપ ક્રિએટ કરી શકો છો આ સોફ્ટવેરના અંદર જે ટૂલ્સ એન્ડ ટેકનોલોજી તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે એના થ્રુ, રાઈટ. તો 3D Max એ વિડીયો ગેમ ઇન્ડસ્ટ્રી માટે 3D કેરેક્ટર મોડેલિંગ માટે યુઝ કરવામાં આવે છે, ગેમ અસેટ્સ તરીકે યુઝ કરવામાં આવે છે, એનિમેશન માટે પણ યુઝ કરવામાં આવે છે આ સોફ્ટવેર. આ સોફ્ટવેર શું કામ કરી શકશો, આ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરીને તમે કેવી પ્રોડક્ટ ક્રિએટ કરી શકશો, રાઈટ. કોઈ પણ સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ શેના માટે કરીએ છીએ મિત્રો? કે આપણે એની અંદરથી કંઈક શીખી શકીએ, રાઈટ, કોઈ પ્રોગ્રામિંગ કરી શકીએ. તો આ જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર આપણને ઘણી બધી ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. જેમ તમે સી એન્ડ C++નું નોલેજ ધરાવતા હોય, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજનું નોલેજ ધરાવતા હો છો, તો તમે પાવરફુલ પ્રોગ્રામિંગથી તમે વેબસાઇટ ક્રિએટ કરી શકો છો, વેબ એપ્લિકેશન ક્રિએટ કરી શકો છો, રાઈટ. તો એ લોજિક બતાવે છે. એન્ડ આ જે સોફ્ટવેર છે એની મદદથી તમે ગ્રાફિકલ જે થીમ છે એટલે કે વિડીયો ગેમ ઇન્ડસ્ટ્રી છે એની અંદર જે કેરેક્ટર હોય છે, 3D મોડેલિંગ તમે ડેવલપ કરી શકો છો, રાઈટ. એનિમેશન અપ્લાય કરી શકો છો, VFX ની ફેસિલિટી પ્રોવાઈડ કરી શકો છો, રાઈટ. ધેન એફિશિયન્ટ વર્કફ્લો એન્ડ પાવરફુલ મોડેલિંગ ટૂલ્સ 3D Max can save game artists a significant amount of time. મોડેલિંગનો જે કોન્સેપ્ટ છે એ એટલા પાવરફુલ ટૂલ્સ આ સોફ્ટવેરની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલા છે કે આર્ટિસ્ટને, જે ડિઝાઇનર છે એને ઘણું હેલ્પફુલ થશે મિત્રો, રાઈટ. તો આપણું જે સોફ્ટવેર પ્રોડક્ટ ઇન્સ્ટોલ થઈ રહી છે મિત્રો, રાઈટ. હવે અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે મિત્રો. દરેકે દરેક આ ગેમ રમેલા હશો કાં તો એનાથી જાણકાર હશો, ચેસ છે, રાઈટ, જે આપણે કમ્પ્યુટરની અંદર રમતા હોઈએ છીએ. તો 3D Max it fits into animation pipeline at nearly every stage. દરેકે દરેક સ્ટેજ પર તમારે એનિમેશન અપ્લાય કરવાની હોય તો એના માટેની ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે, ફ્રોમ મોડેલિંગ એન્ડ રિગિંગ ટુ ધ લાઇટિંગ એન્ડ રેન્ડરિંગ નો જે કોન્સેપ્ટ છે, તો તમે પ્રોફેશનલ ક્વોલિટી એનિમેશન ઇઝીલી અપ્લાય કરી શકો છો જે પણ ઓબ્જેક્ટ છે એના પર, રાઈટ. આપણે જ્યારે પ્રોગ્રામિંગ કરીશું મિત્રો ત્યારે આ બધા થિંગ્સ સ્ટડી કરવાના છે. ઘણી બધી ઇન્ડસ્ટ્રીની અંદર 3D Max ને ગ્રાફિક્સ સોફ્ટવેર તરીકે યુઝ કરવામાં આવે છે. મિકેનિકલ એન્ડ ઓર્ગેનિક નેચરની અંદર પણ આ સોફ્ટવેરને યુઝ કરવામાં આવે છે. એન્જિનિયરિંગ છે, મેન્યુફેક્ચરિંગ છે, એજ્યુકેશનલ સિસ્ટમ છે, મેડિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, દરેકે દરેકની અંદર વિઝ્યુલાઇઝેશનની જરૂરિયાત છે. એન્ડ આ સોફ્ટવેર ઘણું હેલ્પફુલ થાય છે મિત્રો, રાઈટ. તો આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ તો રિયલ એસ્ટેટ સિસ્ટમની અંદર આર્કિટેક્ચર મોડેલિંગ ડેવલપ કરવામાં આવતા હોય છે મિત્રો, જેનો તમને ખ્યાલ હશે.
તો real estate and architectural industries uses 3D Max to generate photorealistic image or building in design phase. જે building નો design phase છે, right? તો એ design phase માટે આ software use થતા હોય છે. client ને visualize કરાઈ શકાય છે living space accurately and offer critics based no real model on real model. તો real model ની facility provide કરે છે આ software, right? હવે મિત્રો એનો uses ની વાત કરીએ તો polygon modeling નો use as a common technique game design માટે કરવામાં આવે છે, right? જેની અંદર હાઈ ડિગ્રી કંટ્રોલ સાથે ઇન્ડિવિડ્યુઅલ પોલિગોન એક્સેસ કરવામાં આવતા હોય છે, રાઈટ? હવે મિત્રો આપણે જોઈએ કે હુ યુઝિસ ધ સોફ્ટવેર. આ સોફ્ટવેર કોણ એક્સેસ કરી શકે છે, રાઈટ? આપણે સોફ્ટવેર વિશે ઘણી બધી માહિતી મેળવી કે એના દ્વારા તમે શું શું ડિઝાઇન કરી શકો છો. એના સિવાય પણ ઘણી બધી માહિતી right? So who uses this software? 3D Max really caters to architectural designers and game assets artists the most. Game artist and જે ડિઝાઇનર છે, આર્કિટેક્ચરલ ડિઝાઇનર છે, આ સોફ્ટવેર યુઝ કરે છે પ્રોફેશનલી, રાઈટ? તો મિત્રો 3D Max સોફ્ટવેર ના વિશે મેં ઘણી બધી ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી, રાઈટ? એન્ડ 3D Max સોફ્ટવેર ના યુઝીસથી આપણે ઘણા બધા પ્રેક્ટિકલ ડેવલપ કરવાના છીએ. જેને ઇન્ટરેસ્ટ હોય ડિઝાઇનિંગની અંદર, ગેમિંગની અંદર ઇન્ટરેસ્ટ હોય તો પોતે ડેવલપ કરી શકે છે એવી ઇમેજીસ, વિડીયો બનાવી શકો છો. 3D મેક્સની અંદર એનિમેશનની જે ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે, તો કી ફ્રેમિંગ કરી શકો છો બોર્ન પ્રોપર્ટી સાથે એન્ડ ઇઝીલી કોમ્પ્લેક્સ એન્ડ ઓર્ગેનિક મોશન તમે બનાવી શકો છો, રાઈટ? તો અહીંયા મિત્રો 3D Max સોફ્ટવેર કેટલું યુઝફુલ છે એની મેં માહિતી તમને આપી. આ સોફ્ટવેરની અંદર એનિમેટિંગ કેરેક્ટર મોડલ બતાવવામાં આવેલું છે કેરેક્ટર સ્ટુડિયો થ્રુ, રાઈટ? એન્ડ wide variety of application both are compatible with motion capture file format and together they provide powerful means animating complex and detailed. So 3D Max compared to Maya ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી માટે હેલ્પફુલ છે. ક્રિએટિવ એટલે કે કંઈક ન્યૂ ક્રિએશન કરવું છે એના માટે આ સોફ્ટવેર ઘણું હેલ્પફુલ છે મિત્રો, રાઈટ? ઇન્સ્ટોલેશન મિત્રો થઈ રહ્યું છે, રાઈટ? તો આપણે 3 સ્ટેપ સુધીની પ્રોસિજર આ ઇન્સ્ટોલેશન, સોરી 4th જે સ્ટેપ છે ત્યાં સુધીની પ્રોસેસ કમ્પ્લીટ થશે ઇન્સ્ટોલેશનમાં. એન્ડ ધેન આફ્ટર આપણે આ જે 3D Max સોફ્ટવેર છે એને કેવી રીતે ક્રેક કરવામાં આવે છે એ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરાવી, રાઈટ? તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ફોટોશોપ સોફ્ટવેર
વિશે માહિતી મેળવી, એનું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવામાં આવે છે એ સમજાવ્યું મેં તમને. 3D Max સોફ્ટવેરની માહિતી મેં તમને પ્રોવાઈડ કરી, એન્ડ એનું બી ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવામાં આવે છે એના યુઝીસ વિશે વાત કરી, રાઈટ. એના ફીચર્સ વિશે આપણે વાત કરી, ઇન્સ્ટોલેશન ટાઈમ, રાઈટ. તો મિત્રો, આ પ્રોસિજર કમ્પ્લીટ થશે એટલે 3D Max સોફ્ટવેર મારી સિસ્ટમની અંદર ઇન્વોલ્વ થશે. હવે એ સોફ્ટવેરના યુઝીસ એન્ડ એને કેવી રીતે ક્રેક કરવામાં આવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ મિત્રો. આઈ થિંક પ્રોસિજર કમ્પ્લીટ થવા જ આવી, રાઈટ. ટ્યુટોરિયલ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે 3D Maxનું, જે આપણને પ્રોગ્રામિંગ ટાઈમે ઘણું હેલ્પફુલ રહેશે. પ્રોસેસને કમ્પ્લીટ થવા દઈએ છીએ. ઓકે, તો આપણે ફિનિશ પર ક્લિક કરીશું, રાઈટ. તો અહીંયા એની ગાઈડ ઓપન થઈ ગઈ છે મિત્રો. આ સોફ્ટવેર આપણને એના માટે જે રિક્વાયરમેન્ટ, એની અંદર જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરી છે એની માહિતી આપે છે. ઓકે, તો આજનું લેક્ચર નેક્સ્ટ ટાઈમ આ સોફ્ટવેરના યુઝીસ સાથે આપણે કેવી રીતે ક્રેક કરી શકાય છે આ સોફ્ટવેરને એ જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.